ભરૂચ જીઆઈડીસીમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓની વણથંભી પરંપરા યથાવત જોવા મળી હતી। ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। કામદારો જીવ બચાવવા ભાગદોડ કરતા જોવા મળ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, પાનોલી જેવા વિસ્તારમાં પાછલા 2 દાયકા દરમિયાન મોટા ઔદ્યોગિક વિકાસ થયો છે। જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ ઉદ્યોગો ધબકી રહ્યા છે, ત્યારે આ ઉદ્યોગોમાં ઘણી કેમિકલ કંપનીઓ પણ કાર્યરત છે અને આવી કંપનીઓમાં છાસવારે નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે, જેમાં આગજની, બ્લાસ્ટ, ગેસ લીકેજ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે। ભૂતકાળમાં જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સર્જાયેલ દુર્ઘટનાઓ પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બની છે। ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં પણ ઘણીવાર સર્જાયેલ દુર્ઘટનાઓમાં ઘણી ઘટનાઓ જીવલેણ પણ બની હતી। ઝઘડિયા જીઆઈડીસીમાં દુર્ઘટનાઓની પરંપરાને યથાવત રાખતી એક ઘટના આજરોજ જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં આકસ્મિક આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદારોમાં જીવ બચાવવા ભાગદોડ મચી જવા પામી હતી। આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ઉપરાંત આગ બુઝાવવા અગ્નિશામક દળોએ પાણીનો સખત મારો ચલાવ્યો હતો। જોકે આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નીકળતા દેખાતા હતા। આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણવા નથી મળ્યું। વિગતો મુજબ કંપનીમાં નાઇટ્રોસોલ્યુલર પાવડર ભરેલ ગોડાઉનમાં આગ લાગી હતી। આ લખાય છે ત્યારે ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। જોકે આગ નાઇટ્રોસોલ્યુલર પાવડર ભરેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતીના અહેવાલ જાણવા મળેલ છે। જીઆઈડીસીની આગની આ ઘટનાએ જીઆઈડીસીમાં કામદારોની સુરક્ષા અને સલામતી બાબતે સવાલો ઊભા કર્યા છે અને જીઆઈડીસીમાં ક્યારે પણ દુર્ઘટના થઈ શકે એ વાત સાબિત થઈ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।